મિત્રો, જો તમને આ વિડિયો પસંદ આવે તો લાઈક જરૂરથી કરજો. નમસ્કાર. આજે આપણે એક એવી ગજબની વાત કરવાના છીએ જેણે આખા દેશનો ઇતિહાસ બદલી નાખ્યો. જરા વિચારો તો, એક વ્યાપાર કરવા આવેલી કંપની આટલા મોટા દેશ પર રાજ કેવી રીતે કરી શકે? ચાલો આજે આખી વાતને બરાબર સમજીએ. સાચી વાત છે ને? આ સવાલ મગજમાં ઘૂમ્યા જ કરે કે ભાઈ, મુઠ્ઠીભર વેપારીઓ આટલા મોટા સોનાની ચકલી જેવા દેશના માલિક કેવી રીતે બની ગયા? ચાલો આ સોર્સ આપણને શું કહે છે એના આધારે આ ઐતિહાસિક કોયડો ઉકેલીએ. આખી જે કહાણી છે ને, એ મુખ્યત્વે 3 મહત્વના વળાંક પર ટકેલી છે. ચાલો આ 3 તારીખોને બરાબર યાદ રાખી લઈએ, કારણ કે આ 3 તારીખોએ જ ભારતના ભવિષ્યની દિશા નક્કી કરી દીધી. તો આપણી વાત શરૂ થાય છે 18મી સદીથી. એ સમયે આખા હિન્દુસ્તાન પર શક્તિશાળી મુઘલ સામ્રાજ્યનો દબદબો હતો. એમનો સૂરજ બરાબર તપતો હતો. પણ બહુ જલ્દી આ સામ્રાજ્યના સૂર્યાસ્તની શરૂઆત થવાની હતી, અને અહીંથી જ ઇતિહાસ એક નવો મોડ લેવાનો હતો. અને એ બધું શરૂ થયું વર્ષ 1707માં, જ્યારે તાકતવર મુઘલ બાદશાહ ઔરંગઝેબનું મૃત્યુ થયું. બસ આ એક જ ઘટના અને સદીઓથી ચાલી આવતા આ મહાન સામ્રાજ્યના પાયા હચમચી ગયા. પણ ઔરંગઝેબના મૃત્યુ પછી થયું શું? થયું એ કે ગાદી માટે એમના વારસદારોમાં જબરદસ્ત લડાઈ શરૂ થઈ ગઈ. સત્તા કોને મળે એના માટે ખૂન ખરાબા થયા. અને આ જે ઘરનો કંકાસ હતો ને, એણે જ દિલ્હીની કેન્દ્રીય સત્તાને અંદરથી સાવ ખોખલી કરી રાખી. અને પછી તો જે એક સમયે અજય ગણાતું હતું, એ સામ્રાજ્ય પત્તાના મહેલની જેમ કડડભૂસ કરતું તૂટી પડ્યું. હવે જુઓ, મુઘલ સામ્રાજ્ય તૂટ્યું એટલે ભારતમાં એક મોટો ખાલીપો સર્જાયો. રાજનીતિની ભાષામાં કહીએ તો એક પાવર વેક્યુમ, એટલે કે સત્તાનો શૂન્યાવકાશ પેદા થયો. મતલબ કે દિલ્હીમાં કોઈ મજબૂત શાસક રહ્યો નહીં અને આખા દેશના ટુકડે ટુકડા થઈ ગયા, નાના નાના રાજ્યોમાં વહેંચાઈ ગયો. તો સવાલ એ થાય કે આ રાજકીય શૂન્યાવકાશ એટલે શું? એ એકદમ સહેલી ભાષામાં સમજીએ. જ્યારે કોઈ સરકાર કે રાજા પોતાનું નિયંત્રણ ગુમાવી દે અને એની જગ્યા લેવા માટે બીજું કોઈ તાકતવર ના હોય, બસ એ જ પરિસ્થિતિ. અને આ જ ખાલીપો, આ જ તક બહારના લોકોને અંદર આવવાનો રસ્તો કરી આપે છે. તો મુઘલ સામ્રાજ્યના અવશેષો પર કોણ ઊભું થયું? મરાઠાઓ, મૈસૂરના શાસકો, હૈદરાબાદના નિઝામ અને બંગાળના નવાબ. આવા કેટલાય નવા રાજ્યો અસ્તિત્વમાં આવ્યા. હવે આ બધા પોતપોતાની જગ્યાએ તો બહુ શક્તિશાળી હતા, પણ સૌથી મોટી તકલીફ એ હતી કે એમનામાં સંપ નહોતો. એ લોકો એકબીજા સાથે જ લડતા રહેતા હતા. તો હવે આખી સિચ્યુએશન સમજાઈ? એક તરફ કોઈ સેન્ટ્રલ પાવર નહીં, અને બીજી તરફ બધા રજવાડાઓ અંદરો અંદર લડાઈમાં વ્યસ્ત. આ જે અસ્થિરતા હતી, આ જે અંધાધૂંધી હતી, એણે જ એક નવા બહારના ખેલાડી માટે આખું મેદાન સાફ કરી આપ્યું હતું. બસ હવે એના એન્ટ્રીની જ રાહ જોવાઈ રહી હતી. અને એ નવો ખેલાડી કોણ હતો? એ હતી બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની. એક વાત ખાસ યાદ રાખવા જેવી છે, આ લોકો શરૂઆતમાં અહીંયા રાજ કરવા નહોતા આવ્યા. એમનો ઈરાદો તો ફક્ત ને ફક્ત વ્યાપાર કરવાનો હતો. તો કંપનીનો મુખ્ય ધ્યેય તો વ્યાપાર જ હતો. પણ ભારતમાં આવીને એમણે જે જોયું એણે બધું બદલી નાખ્યું. એમણે જોયું કે અહીંના રાજા મહારાજાઓમાં તો એકતા જ નથી. બધા સત્તા માટે, એટલે કે પાવર માટે અંદરો અંદર જ લડી રહ્યા છે. અને એક પાક્કા વેપારીની જેમ એમણે આ ભાગલામાં પોતાનો ફાયદો જોઈ લીધો. અને બસ પછી કંપનીએ ખાલી જોયા કરવાનું બંધ કર્યું અને પોતે જ મેદાનમાં ઉતરી પડી. એમણે ભારતના સૌથી ધનિક પ્રાંતોમાંથી એક પર કબજો કરવા માટે પોતાની સેનાનો ઉપયોગ કર્યો. અને આ એક જ પગલું એવું સાબિત થયું જેણે ભારતના ઇતિહાસની દિશા જ બદલી નાખી. અને એ 2 નિર્ણાયક લડાઈઓ કઈ હતી? પહેલી 1757માં પ્લાસીનું યુદ્ધ, અને બીજી 1764માં બક્સરનું યુદ્ધ. બસ આ 2 જીત પછી તો કંપની વેપારી મટીને શાસક બની ગઈ. ભારતના સૌથી અમીર પ્રાંત બંગાળની બધી જ આવક, બધી જ સત્તા સીધી કંપનીના હાથમાં. આ જ હતો એ ટર્નિંગ પોઈન્ટ. સારું, અત્યાર સુધીની વાત તો સમજમાં આવી. પણ હવે આપણે આ આખી ચર્ચાના સૌથી અગત્યના અને કદાચ સૌથી ચોંકાવનારા નિષ્કર્ષ પર આવી રહ્યા છીએ. આ એક એવી વાત છે જે અંગ્રેજોની જીતની આખી કહાણી પર આપણને નવેસરથી વિચારવા મજબૂર કરી દેશે. અને આ જે ચોંકાવનારી વાત છે એને સમજવા માટે ચાલો આપણે આ મૂળ સોર્સના શબ્દો જ જોઈએ. આ કોઈ મનગણંત વાત નથી, આ કોઈનું અનુમાન નથી. આ સીધે સીધું એ સમયના દસ્તાવેજમાંથી લેવાયેલું વાક્ય છે. જરા આ વાક્ય પર ધ્યાન આપજો.
ઇંગ્લેન્ડે ભારત જીત્યું નથી, પરંતુ ભારતીયોએ જ સોનાની થાળીમાં ભારત ઇંગ્લેન્ડને ભેટમાં આપ્યું હતું. કેટલું મોટું વાક્ય છે! આ સોર્સ સ્પષ્ટપણે કહે છે કે અંગ્રેજોની જીતનું મુખ્ય કારણ એમની તાકાત નહોતી, પણ આપણી પોતાની અંદરોઅંદરની લડાઈ, આપણી ફૂટ અને આપણામાં એકતાનો અભાવ હતો. જાણે કે આપણે પોતે જ સામે ચાલીને બહારની શક્તિને કહ્યું કે આવો અને અમારા પર રાજ કરો. તો આ આખી વાત સમજ્યા પછી એક સવાલ આપણી સામે આવીને ઊભો રહે છે કે જો એ સમયે ભારતના બધા રાજા મહારાજાઓએ ભેગા મળીને એક થઈને અંગ્રેજોનો સામનો કર્યો હોત તો શું આજે ઇતિહાસ કંઈક અલગ ના હોત? આ એક એવો સવાલ છે જેનો જવાબ આપણને ઇતિહાસની કિતાબોમાં નહીં પણ કદાચ આપણા પોતાના આત્મમંથનમાં મળશે.